શતરાણીઓએ આપી છે પ્રતિક્રિયા। પોલીસે અમને નજર કેદ કરી દીધા છે। કાલ રાતથી જ પોલીસ અમારી સાથે છે। પોલીસે અમને ઘરની બહાર નીકળવાની ના પાડી છે। શતરાણીઓનું આ કહેવું છે। કરવું ઘણું છે, અમે કરીશું પણ ખરા। પ્રજ્ઞાબા ઝાલા જેમનું આ નિવેદન છે, જોહર માટેના પ્રયત્ન પૂરા કરી રહ્યા છે અમે। પ્રજ્ઞાબા ઝાલાની આ પ્રતિક્રિયા સામે આવી છે। પોલીસનો બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે જે શતરાણીઓ છે તે હવે જોહર કરવા માટેની તૈયારીઓ કરી રહી છે। સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, જોહર કરવાની જે વાત સામે આવી રહી છે અને શતરાણીઓ છે તે અડગ છે, પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ત્યાંથી કેવા દ્રશ્યો? બિલકુલ દીક્ષિતા, પોલીસનો બંદોબસ્ત તો વહેલી સવારથી છે જ। જ્યારે તેઓ ઉઠ્યા એની પહેલાં પોલીસની ટીમ અહીં તૈનાત હતી। સાથે સાથે જ કેટલાક સમાજના જે આગેવાનો છે તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે કે જેથી જે ક્ષત્રાણીઓ છે તેમને રોકી લેવામાં આવે, તેમને આ પ્રકારનું જે પગલું છે એ ન આપવામાં આવે, તે પ્રકારની પણ વાતચીત હાલ અહીં ચાલી રહી છે। સાથે જ જે સમાજના આગેવાન છે એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, અંદર જવાનો કોઈ પ્રયત્ન આપે કર્યો? અંદર જવાના અમે ઘણા પ્રયત્નો કર્યા। પોલીસે અમને અંદર બળ પ્રયોગ કરીને અંદર જવા દેતા નથી। અને અત્યારે અમારા સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું છે અમને કે સોશિયલ મીડિયામાં અમે જે આગેવાનોને અમે માનીએ છીએ, જે આગેવાનોનો આદેશ માનીએ છીએ અમે, એ આગેવાનોએ સોશિયલ મીડિયામાં ડિક્લેર કરી દીધું છે કે સોશિયલ મીડિયાનું આંદોલન પૂર્ણ થયું છે અને આંદોલન હવે રોડ ઉપર આવશે। અને હવે અમારા આગેવાનો અમને જે પ્રમાણે આદેશ કરશે અને જે દિશામાં કહેશે એ દિશામાં ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન અમે ચાલુ કરીશું। તોય પણ હજી અમે ભારતીય જનતા પાર્ટીને ફરીથી બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ ફક્ત ને ફક્ત અમારી આ વ્યક્તિગત લડાઈ છે, એ વ્યક્તિગત લડાઈમાં આપ રૂપાલાને બદલો અને કોઈ પણ ઉમેદવારને લાવો। અમારું ભાજપનું પૂરું સમર્થન છે અને આગળ આ આંદોલનમાં જે પણ ઉગ્રતા આવે, કંઈ સારું ખોટું થાય, જે પણ જવાબદારી રહેશે તંત્રની, ભારતીય જનતા પાર્ટીની રહેશે। અને અમારા આગેવાનોએ સોશિયલ મીડિયા ઉપર કહી દીધું છે કે સોશિયલ મીડિયાનું આંદોલન પૂર્ણ થયું છે અને આંદોલન હવે રોડ ઉપર આવ્યું છે। હવે આગેવાનો અમને જેવા આદેશ કરશે એ પ્રમાણે આંદોલન આગળ ચાલુ રહેશે। બિલકુલ, જે રીતની ચીમકી ક્ષત્રાણીઓએ ઉચ્ચારી છે એની સામે શું? બિલકુલ, ક્ષત્રાણીઓ જે ચીમકી ઉચ્ચારી છે એ જોહર કરવા માટે એક રાજપૂત તરીકે કોઈ પણ રાજપૂત તો કોઈ દિવસ જોહરની એમને પરમિશન ના આલે। કેમ કે જે આંદોલનકારીઓ અમે એમના ભાઈઓ છીએ, જ્યાં સુધી અમે જીવીએ છીએ ને ત્યાં સુધી અમે એમને જોહર નહીં કરવા દઈએ। છેલ્લા અમારા એવા પ્રયાસ છે કે બેન, તારા ઘરના બહાર નીકળવું હોય તો અમારી લાશ ઉપર પગ દઈને તારા અમારા ઘરના બહાર જવું પડશે, પણ અમે જોહર નહીં કરવા દઈએ। અમે એના વચન આપવા માગીએ છીએ। બિલકુલ આભાર સપના આપનો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, જે શતરાણીઓ છે 7 જેટલી, તેમણે જોહરની જે ચીમકી આપી હતી, પરંતુ હાલ પોલીસનો ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। માત્ર ને માત્ર એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે।